દોસ્તો જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખવાના છીએ કે ટેલિગ્રામમાં આપણી જે કંપની હોય છે તેના ઉપર પાસવર્ડ કઈ રીતે લગાવવાનો હોય છે. તો આપણે આપણી કંપનીમાં સૌથી પહેલાં કંપનીનો જે ઓપ્શન છે તો તેના પર આપણે જઈશું. દોસ્તો અહીંયા આપણને ટેલિવોલ્ટનો ઓપ્શન દેખાય છે, તેને સિલેક્ટ કરશું. આજે આપણી કંપની જેને પાસવર્ડ લગાવવાનો છે એ આપણે સિલેક્ટ કરી લીધી છે. દોસ્તો કંઈક ટેલીમાં પ્રોબ્લેમ આવ્યો છે, ટેલી આપણે વાપસથી ચાલુ કરી દેશું. આપણું ટેલિગ્રામ ચાલુ થઈ રહ્યું છે દોસ્તો, થોડીક વાર આપણે રાહ જોઈશું, 1 મિનિટ. દોસ્તો આપણી સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે. એજ્યુકેશન મોડ ઉપર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ. દોસ્તો અત્યારે આપણે સેટ ટેલિવોલ્ટ પાસવર્ડ બરાબર છે. બોપલ આપણી કંપની આવી ગઈ છે, બોપલ પ્રો ટ્રેડિંગ. પાસવર્ડ 1 2 3 4 5. દોસ્તો અત્યારે હું તમને કહી રહ્યો છું, પણ તમે કોઈને કહેતા નહીં. તમારો કોઈ પણ પાસવર્ડ તમે સેટ કરો ને, ઠીક છે. તમે કંપનીનો નંબર યાદ નહીં રાખ્યો હોય ને તો તમને જવા રહ્યું, આ તમારે ખાસ રાખવાનો. હવે તમારી જે કંપની હતી ને બોપલ પ્રો ટ્રેડિંગ, એ કંપની તમને નામ નહીં દેખાય, તમારે કંપનીના નંબર ઉપરથી તમારે કંપની ખોલવાની રહેશે. ઓકે, આવી ગયું. હવે એ પાસવર્ડ પૂછે છે બરાબર. ખુલી ગઈ તમારી કંપની. હવે આપણે એકવાર બંધ કરી દેશું. હવે જો તમને દેખાય છે, હવે મારી પાસે હવે કંપનીના નામ વયા ગયા. હવે તમને આમાં ખબર હોવી જોઈએ ને કઈ કંપનીમાં આપણે પાસવર્ડ સેટ કર્યો હતો બરાબર, કઈ કંપની આપણી કંપની છે. જો તમને ખ્યાલ નહીં હોય તો તમને લોચા થાય કે ભાઈ મેરે કઈ કંપનીમાં આપણે ઓપન કરવાનું હતું બરાબર, કઈ કંપની આપણે ચાલુ કરવાની છે. તો આ પાસવર્ડ સેટ કરો ત્યારે કંપનીને નંબર ઉપરથી તમારે યાદ રાખવી પડશે. ઓકે, સામાન્ય રીતે તમારે 1 કે 2 કંપનીમાં કામ કરવાનું હોય છે એટલે પ્રશ્ન નથી, પણ આ તો ખાલી તમને જાણ માટે, એજ્યુકેશન માટે તમને માહિતી આપી દઉં. તો દોસ્તો અત્યારે આટલું જ. આવતા વિડીયોમાં આપણે યુઝર કંટ્રોલ, કે આપણા કોઈ સ્ટાફ છે તો એને યુઝર કંટ્રોલ કઈ રીતે આપવાનો છે તેના વિશે આપણે માહિતી આપશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.